સુરતના ભીમરાડ ડિંડોલીને જોડતા નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે લોકાર્પણ કર્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા ભીમરાડથી સિદ્ધાર્થનગર ડિંડોલી જતા માર્ગ પર નવીન ફ્લોરિંગ ફ્લાયઓવર જંકશન પાસે 34 કરોડના ખર્ચે નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. સુરત નવસારી રોડ ક્રોસ કરતા નવીન ફ્લોરિંગ ફ્લાયઓવર જંકશન પર આવેલા આ ફ્લાયઓવર બ્રિજની લંબાઈ 502 મીટર અને પહોળાઈ 22.5 મીટર છે. ફ્લાયઓવર બ્રિજ 45 મીટર પહોળા CC રોડ સાથે ભીમરાડ વિસ્તારને જોડે છે, જ્યારે બ્રિજનો બીજો છેડો વિસ્તારને કરાડવાને જોડતા સિદ્ધાર્થનગર ખાતે ચાલતા રેલવે ઓવરબ્રિજના કામ સાથે સંકળાયેલો છે. તો આ બ્રિજના નિર્માણથી હાલમાં બ્રિજની નજીક આવેલા ભગવતીનગર ઇન્ડસ્ટ્રીઝ તેમજ ઉધના મેઇન રોડ ઉપરથી પસાર થતા વાહનોના ટ્રાફિકથી રાહત થશે. ભવિષ્યમાં સિદ્ધાર્થનગર રેલવે ઓવરબ્રિજના કામની પૂર્ણતા બાદ આ ફ્લાયઓવર મારફતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 અને 53 તેમજ સુરત એરપોર્ટ તરફ નવી સમાંતર કનેક્ટિવિટી ઉપલબ્ધ બનશે, જેના કારણે આ વિસ્તારના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્ય સંગીતા પાટીલ, ધારાસભ્ય મનુભાઈ પટેલ, મનપાના અધિકારી, કર્મચારીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.